મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્ત વેરોજી આત્મારામા ડુંગરજી ભગુજી અકામા માનસિંહ ને કેસરી સિંહ ખરા ક્ષત્રિય ભક્ત અનઘ. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત વેરોજી એને માટે વિશેષણ વાપર્યું આત્મારામ. અને આ બધા ભક્ત ક્ષત્રિય ભક્ત પાછા અનઘ પાપ રહિત એવા મહારાજના સંબંધે કરીને અનઘ થઈ ગયા. બહુ મોટો દારૂનો ઢગલો પીડ્યો હોય પૃથ્વી જેવડો, અને એક અગ્નિનો કણ અંદર પડે કેટલીક વાર લાગે? કઈ વાર ન લાગે. હવે એક અગ્નિનો કણ એ જો આવડા મોટા દારૂના ઢગલાને ક્ષણવારમાં ઉડાડી નાખે તો આ પુરુષોત્તમ નારાયણનો સંબંધ, એમની દ્રષ્ટિ, એનો રાજીપો એ કેમ અનઘ ન કરે? અગ એટલે પાપ અને અનઘ એટલે નિષ્પાપ. એના દેહ ભાવ ટળી ગયા. આત્મારામ એમને માટે વિશેષણ વાપર્યા. એકવાર મહારાજ ગઢપુર કે કારિયાણી વિરાજમાન હતા ને ઝીણાભાઈ આવ્યા પંચાળાના. મહારાજને ઝીણાભાઈએ પ્રાર્થના કરી. પ્રેમી ભક્ત ઝીણાભાઈ ઉત્તમ કોટીના ભક્ત હતા. મહારાજ મારે ગામ પધારો. ઘણા સમયથી મહારાજ પંચાળા પધાર્યા નહોતા. ઝીણાભાઈના અંતરમાં ઈચ્છા રહે મહારાજ પધારે, સંતો પધારે. મહારાજને પ્રાર્થના કરી, પણ મહારાજે કાંઈ ધ્યાન આપ્યું નહીં. મહારાજ બિરાજમાન હોય ને એક બે વાર આપણે કહીએ કે મહારાજ પંચાળા પધારો, મહારાજે જાણે સાંભળ્યું જ ન હોય એમ મહારાજે ધ્યાન દીધું નહીં, કઈ પ્રતિભાવ ન આપ્યો કે અમે આવશું. એટલે ઝીણાભાઈના અંતરમાં અકળામણ થઈ. કે મહારાજ આપણી ઘરે ન આવે તો ઘરમાં રહીને શું કામ છે? એવા થોડા મૂંઝાયા. ને લોયાના ચોથા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પણ મહારાજને કહ્યું, મહારાજ ઝીણાભાઈ થોડા, અને કહ્યું દિલગીર થયા કે મહારાજ નો પધારે તો મારે હું ત્યાં રહીને છે. મહારાજે એવું કીધું, રીસાઈને ભક્તિ ન કરવી. ભગવાન સંતો આવે તો રાજી થવું, પણ ન આવે તો દુઃખ ન લગાડવું. પોતાના મનનું ધાર્યું કરવા માટે ભગતનું ધ્યાન રાખવું પડે બહુ. કે
જો પછી ભગવાન કે સાધુ જરા ટાઈમ અનુકૂળતા હોય ન હોય અને ના પાડે એવું થાય તો પછી ભગતનો સત્સંગ વયો જાય. આપણને કંઈક બેનિફિટ તો મળવો જોઈએ એમ, આપણે ત્યાં ન આવે એવું થઈ જાય. મહારાજ કે એવી ભક્તિ ન કરવી, રીસાય ને ભક્તિ ન કરવી. એવી આવે તો રાજી થવું, પણ ન આવે તો મૂંઝાવું નહીં. આગળ જે સુખ આપ્યું હોય એ પછી એને સુખ રહે નહીં એવું કીધું. તમારું કેવું શું થાય છે? મહારાજે રાખવું જોઈએ કે નહીં? હેલો, મહારાજે ઠીક હવે, પણ સાધુએ તો રાખવું જોઈએ ને. પણ મહારાજે એવું કીધું, વચનામૃતમાં મહારાજે એવું કીધું. અને અહીંયા જીણાભાઈને થોડી અકળામણ થઈ. મહારાજ પંચાળા પધારવાનું કાંઈ પ્રતિભાવ આપ્યો નહીં. જીણાભાઈને મહારાજમાં બહુ હેત કે હવે મહારાજ પંચાળા ન પધારે ત્યાં સુધી માથે પાઘ બાંધીશ નહીં અને ગળું ચીકણું ખાઈશ નહીં. આવી પ્રતિજ્ઞા લઈને જીણાભાઈ જુનાગઢ આવ્યા. પ્રતિજ્ઞા મનમાં લીધી છે હે, પણ હવે રેહાવું એ સારું નહીં એવું કીધું. મહારાજને રાજી કરવા પ્રતિજ્ઞા કરે એનો વાંધો નહીં, પણ કે આવી રીતે રીસાઈને પ્રતિજ્ઞા લીધી. જીણાભાઈ દરબાર હતા જુનાગઢ રાજમાં. એ દરબારમાં એમની ખુરશી પડે નવાબ સાથે. કામકાજે કચેરીમાં જવાનું થાય, ઘરે કોઈ મોટા માણસો મળવા આવે. જુનાગઢમાં જીણાભાઈનો ઉતારો હતો. હવે આવા પ્રસંગે જો પાઘ બાંધી ન હોય તો થોડું અજુગતું લાગે. એ સમયમાં માણસ પાઘડી વિના બહાર નીકળે નહીં, થોડુંક અજુગતું લાગે. હવે એવામાં વેરાભાઈ ઉપલેટાથી જુનાગઢ આવ્યા. આ બધા ક્ષત્રિયો હતા, ગરાસિયા. અને જીણાભાઈ ભગવાનના ભક્ત, વેરાભાઈ પણ ભક્ત. જીણાભાઈ પાસે આવ્યા હશે જુનાગઢમાં. એમાં કોઈ મોટા માણસ મળવા આવ્યા, સામે જવું પડે, સ્વાગતમાં જરાક ઊભું રહેવું પડે, પધારો. જીણાભાઈ માથે પાઘ બાંધાવી નાહેલા. વેરાભાઈએ કીધું, જીણાભાઈ માથે આ પાઘ કેમ બાંધી નથી? મહેમાન પાસે ઉઘાડા માથે ન બેસાય. એ સમય એવો હતો. થોડું ખોટું દેખાય દરબાર, માથે કંઈક બાંધો. વેરાભાઈ આવું કીધું એટલે જીણાભાઈએ કીધું કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે મહારાજ ઘરે ન આવે ત્યાં સુધી પાઘ બાંધવી નહીં, ગળું ચીકણું ખાવું નહીં. ક્ષત્રિય હતા સુરવીરભાઈ. વેરાભાઈએ કીધું, પણ જીણાભાઈ આ સારું ન લાગે. તમે મોટા દરબાર કચેરીમાં જવાનું થાય, મોટા માણસો આવે, પાઘ બાંધી ન હોય.
પણ જીણાભાઈ કે મારી પ્રતિજ્ઞા છે. વેરાભાઈ કે તમે ચિંતા ન કરો, હું મહારાજને લઈ અચૂક પંચાળા આવીશ. આ મારી પ્રતિજ્ઞા. અને જો મહારાજ ન આવે તો એની હાજરીમાં દેહનો ત્યાગ કરીશ. આ બધા પાછા ક્ષત્રિયો, એની સુરવીરતા હોય, એની ટેક, એની પ્રતિજ્ઞા પછી તૂટે નહીં. માટે હું તમને વચન આપું છું, બસ માથે પાક બાંધો તમે. એટલે જીણાભાઈએ પાક બાંધી. પછી મહેમાનને મળવા ગયા અને વેરાભાઈ ઘોડો લઈ અને વહેલું આવે ગઢડા મહારાજને તેડવા માટે ગયા. ગઢડા આવ્યા છે, સમાચાર પૂછ્યા તો મહારાજ લોયા હતા. એટલે વેરાભાઈ લોયા આવ્યા. વેરાભાઈએ મહારાજને દંડવત પ્રણામ કરી મહારાજ પાસે બેઠા. એ ભક્તો એવા હતા. અને મહારાજને વાત કરી જીણાભાઈની અકળામણની, અને આવે એની પ્રતિજ્ઞા. તમે મહારાજ પંચાળા ન પધાર્યા એટલે જીણાભાઈ બહુ દિલગીર થઈ ગયા છે. પંચાળા પધારો મહારાજ દયા કરી. વેરાભાઈ હમણાં અમે નહીં આવીએ, પછી ક્યારેક આવશું. ભગવાનની પછી આમ પકડતો હોય ને, મહારાજે ના પાડી. એટલે વેરાભાઈ કે મહારાજ પણ મેં જીણાભાઈને વચન આપ્યું છે, તમને લઈને જ પાછો આવીશ એવું મેં એને વચન આપ્યું છે મહારાજ. મહારાજ કહે વેરાભાઈ પંચાળા નહીં અવાય, તમારી પ્રતિજ્ઞા પડશે. પોતાની પ્રતિજ્ઞા પૂરી ન થઈ એટલે વેરાભાઈએ ઉતારે આવી પોતાની તલવાર હાથમાં લીધી, મ્યાનમાંથી તલવાર કાઢી અને પોતાના પેટમાં નાખવા તૈયારી કરી. તલવાર કાઢી શ્યામ નામ મારવા જાય ત્યાં પહાડી અવાજ સંભળાણો, ખબરદાર જો પેટે તલવાર નાખીને મુવા છો તો. એવો આમ અવાજ આવ્યો ને આમ તલવાર કાઢીને આમ મારવા જાય એવો અવાજ આવ્યો, ખબરદાર પેટમાં તલવાર નાખી છે તો. વેરાભાઈ જરાક સ્થિર થઈ ગયા. ત્યાં તો મહારાજના દર્શન થયા. મહારાજના દર્શન કરી વેરાભાઈએ તલવાર પાછી મ્યાનમાં મૂકી દીધી અને મહારાજને પગે લાગ્યા. મહારાજે પોતાના હાથ એના માથા ઉપર મૂક્યા કહ્યું વેરાભાઈ જાઓ પંચાળા, ને જીણાભાઈને કહો કરે તૈયારી, અમે થોડા દિવસમાં પંચાળા આવીએ છીએ. ખરા વેરાભાઈ ભગવાનની અઠ મુકાવી. અને પ્રેમી ભગતમાં મહારાજને નમવું પડે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ એમને યુધિષ્ઠિર મહારાજે પ્રાર્થના કરી કે પધારો. ભગવાનને ના પાડી. પછી અર્જુન ગયા, સહદેવ, નકુળ બધા જે એવા, ભગવાન ના પાડી. બધા મૂંઝાણા. ભીમે કીધું હું મૂંઝાણા છું, આ પ્રભુને આમંત્રણ આપ્યું પણ આવતા નથી, ના પાડી. ઉભા રહ્યો હું જાઉં છું. ભીમ ગયો. ભગવાન આમ ઢોલિયા ઉપર કે સિંહાસન ઉપર બેઠા છે, ગદા લઈને ગયો તો ભીમ.
ભગવાનની આગળ ઊભા રહીને પેલા જવા દીધી ગદા ઊંચી, એ ભીમની ગદા પાછી એનું નિશાન પર આકાશમાં જવા દે, આમ ઊભો ગદા હેઠે આવવું છે, પોતાના માથા ઉપર આવે ગદા, આમ એની હેઠે જ ઉભો રહ્યો. ત્યાં પછી વાર લગાડાય કઈ? ગદાને આવતા શું વાર લાગે? યા ભગવાન ઉભા થઈ ઝડપથી એનું કાંડું ખેંચું હાલ આવે છે. પ્રેમી ને સુરવીર ભગત પોતાના દેહ કરતાય એને ભગવાન વાલા છે. પણ આ ભક્તો તો કેવા, એવું આપણે ધ્યાન રાખવું. એ તો કેવળ ને કેવળ એને પોતાનો કોઈ સ્વાર્થ નહીં, ભગવાનમાં એવી પ્રીતિ. અને એવા ભક્તોની રક્ષા કરવા ભગવાન પહોંચી જાય. કંદકોટના સંગ્રામસિંહજી હોય, એમના દીકરી રામબાઈ, એને સત્સંગ થયો, મહારાજમાં હેત થયું, અને સિંધ દેશના મુસ્લિમ જે સુમરો, આ નાનું ગામ હોય, ઓલું મોટું રાજ હોય, અને એક પ્રકારનું દબાણ કહો, પણ આ રામબાઈને સત્સંગ થયો, મનમાં થયું મારે મારો ધર્મ છોડવો નથી. અને તેડવા માટે એનું લશ્કર વેલડા વગેરે આવ્યું હોય, ત્યારે આ રામબાઈએ અફીણ ઘોડ્યું અને પીવાની તૈયારી કરી કે મારે મારો ધર્મ છોડવો નથી. પ્રાણ છૂટે પણ ધર્મ ન છૂટે. મહારાજના ભક્ત હતા, એ ઓરડો બંધ કરી અને એ વીખ પીવા જાય, ત્યાં તો મહારાજ આવી ગયા. ખબરદાર, કેમ બેટા, શું કરે છે દીકરી? ત્યાં તો મહારાજ કટોરો મુકાઈ ગયો, નાંખમાંથી આંહુડા મીંડા જવા. મહારાજ બહુ દયા કરી, મારે મારો ધર્મ છોડવો નથી. એ ભગવાનને રાજી કરવા માટે, ધર્મ માટે જે ભગવાનને પ્રાર્થના કરે ને, ભગવાન પહોંચી જાય. મહારાજ બહુ દયાળુ. વેરાભાઈ પણ ઉતારે જઈને ઓરડામાં તલવાર ખેંચી પેટમાં મારવા માટે, એ મહારાજ આવી ગયા. એને ક્યાં વાર છે ભાઈ? ખબરદાર કીધું. ત્યાં તો મહારાજના દર્શન થયા. વેરાભાઈ મહારાજના ચરણમાં પડ્યા, આંખમાંથી આંહુડા ખીરા. મહારાજ, તમે મારું વચન રાખવા માટે દયા કરી. મહારાજે કીધું તમે જાઓ, અમે આવીએ છીએ. જીણાભાઈને કહો તૈયારી કરે. અને વેરાભાઈ જુનાગઢ આવી, જીણાભાઈને બધી વાત કરી, અને જીણાભાઈ વેરાભાઈને ભેટી પડ્યા. મોટી ભેટ આપી ને કે મહારાજ સંતોષ સાથે આવે છે. પંચાળા ગયા અને મહારાજની સ્વાગતની તૈયારી કરવા માંડ્યા જીણાભાઈ. પછી મહારાજ પધાર્યા છે પંચાળા. મહારાજે ખૂબ લીલાઓ કરી છે.
વેરાભાઈના જીવનમાં એક મહારાજની આજ્ઞા લોપવાનો પ્રસંગ આવ્યો. આપણે પૂર્વે સાંભળ્યું કે એક દાંતણ પણ ભૂણથી લેવાઈ ગયું તો જીણાભાઈએ એની ક્ષમા માંગી, મહારાજ પાસે પ્રાયશ્ચિત માંગ્યું. આ જીણાભાઈ, આ વેરાભાઈ મહારાજ સંમત 1868ની સાલમાં ઉપલેટા પધાર્યા. પ્રેમી ભક્ત નથુ બારૈયાને ઘરે મહારાજનો ઉતારો. સવારના સમયે મહારાજ એમના ફળીમાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા. સૂર્યના આછા કિરણો મહારાજના મુખારવિંદ ઉપર આવતા હતા. ફોક્સ હોય ને એમ. સવારનો સમય, ઠંડો પવન આવે. મહારાજની પાઘનું છોગલું પણ આમ ફરકતું હોય. મહારાજની મૂર્તિના સુંદર દર્શન થતા હતા. આગળ સભામાં નથુભાઈ, વેરાભાઈ, ભાઈઓ સત્સંગની મર્યાદા પ્રમાણે બેઠા હતા. અને મહારાજ વચનામૃતો કહેતા હતા. બધા પ્રેમથી સાંભળતા હતા. એ વખતે મહારાજે કથા વાર્તા પૂરી થઈ ને મહારાજે કહ્યું, ભક્તો, આવતું વર્ષ ઘણું કઠણ છે, મોટો દુષ્કાળ પડશે. માણસોને ખાવા અન્ન નહીં મળે, ઢોરને નિરણ નહીં હોય. મોટો દુષ્કાળ પડવાનો છે, માટે સૌ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે અનાજનો સંગ્રહ કરી લેજો. અને વેરાભાઈ, તમે ઘોડા રાખો છો તે બધા વેચી નાખજો. ગાયો, ભેંસો હોય, ઘોડા હોય, બધા પશુઓને વેચી નાખજો. વેચીને અન્નનો સંગ્રહ કરજો. મહારાજના વચન સાંભળીને વેરાભાઈએ કીધું, મહારાજ, અમારે તો ગોંડલ રાજનું પહાયતું છે. તેથી જ્યારે જ્યારે દરબાર આવે ત્યારે તેની સાથે ઘોડે બેસીને જવું પડે. મહારાજ, તે ઘોડા વગર તો કેમ હાલે? મહારાજ બિઝનેસ જ હતો, પહાયતું કરતા. ગોંડલથી દરબાર આવે તો ભેળું એકલાય ન જવાય, 2-5 ને ભેગું જવું પડે. મહારાજ ઘોડા વિના તો કેમ ચાલે? એટલે ફરીને મહારાજે કીધું, પણ સામે વર્ષે બહુ જબળો કાળ પડશે, તેથી એકોય ઢોર જીવતા નહીં રહે. અને ખાવા અન્ન નહીં મળે, માટે બધું વેચી નાખજો, અનાજ લઈ લેજો. આટલું મહારાજે સભામાં વાત કરી. ત્યાં થાળ તૈયાર થયા, મહારાજ જમવા પધાર્યા. પછી મહારાજ જમીને આગળ વિચરણ કરવા મહારાજ નીકળી ગયા. એ વખતે મહારાજ આટલા માટે જ નીકળ્યા હતા. મહારાજ પોતે ગામડે ગામડે એવા ભક્તો પાસે જઈને કહેતા કે દુકાળ પડશે, સંગ્રહ કરી રાખજો, પશુ વેચી નાખજો. મહારાજ અતિ દયાળુ હતા. મહારાજના વચનમાં વિશ્વાસ રાખી નથુભાઈ આદિ સત્સંગીઓએ ઘરમાં જે જે પશુઓ હતા એને વેચી નાખ્યા. 2 વર્ષ ચાલે એટલી આ દાણા લઈ લીધા. પણ વેરાભાઈએ ઘોડા વેચ્યા નહીં. આમ તો વેરાભાઈની વાત નથી, આપણે હોય તો વિચારી લેવું. કારણ કે એ દરબાર ઘોડા જોઈ અને પહાયતું કરે એટલા માટે પણ જોઈ. બિઝનેસમાં એ ઉપયોગી વસ્તુ. ભગવાનના ભક્ત હોય ને એ દુઃખી ન હોય, અન્વસ્ત્રથી દુઃખી ન થાય.
પણ ભગવાનની આજ્ઞા લોપે તો દુઃખી થવાય. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, ભગવાને સુખિયા કર્યા છે, પણ દુઃખ છે ના અજ્ઞાનનું, કા સ્વભાવના દુઃખ હોય, અને કા આજ્ઞા લોપે કરીને દુઃખ આવે, અને કાં ખોતરીને ઊભા કરે. એવું જ કીધું સ્વામી ગુણાતીતાનંદ સ્વામી, કીધું ખોતરીને ઊભા કરે. અત્યારે મહારાજની આજ્ઞાઓ અમુક આપણને સુખી કરવા માટે શિક્ષાપત્રીમાં જેમ એ વખતે મહારાજ નીકળાતા ને એમ મહારાજ કે પછી હું ક્યારે નીકળે, એટલે લખતો જ જાઓ કે અમારા ભક્તોએ નામું લખવું, આવક કરતા વધારે ખર્ચ ન કરવો, કરજ ન કરવું, આવી મહારાજે આજ્ઞાઓ ઘણી લખી છે. અને વર્ષનું એક વર્ષ હાલે એટલા દાણા સંગ્રહ કરવો, બટાણે સમય પ્રમાણે એવી રીતે. પણ આ આજ્ઞાઓ બહુ મહારાજની સ્પષ્ટ છે. ભગવાનની આજ્ઞા પાળે અને દુઃખ આવે નહીં. પણ વેરાભાઈએ આ પશુઓ વેચ્યા નહીં, એવો દુષ્કાળ પડ્યો. ગોતવા જાઓ તો ક્યાંય અનાજ કે ચારો દીઠો મળે નહીં. માણસો તથા પશુઓ ટપોટપ મરવા માંડ્યા. ઇતિહાસમાં લખાયેલો આ દુષ્કાળ છે. વેરાભાઈના પણ તમામ પશુઓ મરી ગયા. નજર સામે પશુઓ મરે, કઈ ખાવાનું કાંઈ ન હોય, માણાને ન હોય તો પશુઓને ક્યાંથી? દાણા પણ ખલાસ થઈ ગયા. ઘરનું તમામ રાસ રચેલું વેચાઈ ગયું. દાણા માટે બધું કાઢવું પડે. ઘરની પરિસ્થિતિ કંગાલ થઈ ગઈ. ક્યાંય માગવા જાય તો અનાજ કોઈ આપે નહીં, એવું દુઃખ આવી પડ્યું. એ વખતનો સમય એવો હતો કે મોટા વિસ્તારમાં દુષ્કાળ પડે ને, વાહન ક્યાં હતા? અત્યારે તો આખા દેશમાં દુકાળ પડે તો વિદેશમાંથી દાણા આવે. એ પરિસ્થિતિ એવી હતી. આખા ગુજરાતમાં દુકાળ પડ્યો હોય તો કઈ મળે નહીં. એમાં આવી ઘરની પરિસ્થિતિ આવી. મહારાજ એ વખતે ગુપ્ત રહેતા. મહારાજ દયાળુ બહુ હતા. પેલા બધા સાવધાન કરી દીધા. પછી મહારાજ ગુપ્તવાસ રહેવા માંડ્યા. એમાં ક્યાંક મહારાજમાં વાત પહોંચી જાય ને, આમ તો એ અંતર્યામી હતા, પણ મનુષ્ય લીલા મહારાજ કરે. એમાં એકવાર મયારામ ભટ્ટ ગુજરાતમાં ફરીને આવ્યા. મહારાજ ગુપ્તવાસ રહેતા હશે. મયારામ ભટ્ટ આવ્યા, મહારાજના દર્શન કર્યા. મહારાજ, હું ગુજરાતમાં ફરીને આવું છું. એ વખતે આ સૌરાષ્ટ્ર કહેવાય, કચ્છ, સૌરાષ્ટ્ર ને બાકીનો ભાગ ગુજરાતનો જ, પણ ગુજરાત કહેવાતું. ત્યારે આ સૌરાષ્ટ્ર કહેવાતું. મહારાજ, ગુજરાતમાં ફરીને આવું છું. એક ગામમાં તમારા ભક્ત બ્રાહ્મણ બાઈ છે, ત્યારે સાંખ્ય યોગ પાળે છે. એમને એક દીકરો છે. મહારાજ, એમની ઘરે હું ગયો હતો. એ બાઈએ એવું કહેવરાયું છે, તમે મહારાજ પાસે જાઓ તો પ્રાર્થના કરજો. ઘરમાં આવે દાણા બહુ થોડા દિવસ ચાલે એટલા છે, 2-5 દિવસ. મહારાજને કહેજો, મહારાજ તેડવા આવે. હવે આ શરીર નહીં રહે, ઘરમાં દાણા નથી. મહારાજને કહેજો, મહારાજ તેડવા આવે, અંતકાળે તેડવા આવે.
એ ભક્તોને મહારાજમાં કેવો ભાવ હશે કે મહારાજ અંતકાળે તેડવા આવે છે. તો મહારાજને આવી પ્રાર્થના કરજો. મયારામ ભટ્ટે મહારાજને કીધું, મહારાજ એ બ્રાહ્મણ ભાઈ તમારા ભક્ત છે અને એણે આવી પ્રાર્થના કેવરાવી છે. મહારાજ કે ભટ્ટજી, એના ઘરમાં તો મગની કોઠી ભરી છે, પણ એ બાઈ ભૂલી ગઈ લાગે છે. તમે ત્યાં જાઓ અને એને કહો, એ ખૂણામાં ઓલી કોઠી છે ને એમાં મગ ભીરા છે. મહારાજે મયારામ ભટ્ટને પાછા મોકલા. કેવા દયાળુ મહારાજ, જોવો તો ખરા. ક્યાંથી ક્યાં પાછા મોકલે ગુજરાતમાં, અહીંયા હોય ગઢડા, મોકલે ગુજરાત. જાઓ પાછા કઈ આવો, એના ઘરમાં તો કોઠી ભીરી છે. અને આજ્ઞા પાલક ભક્તો મયારામ ભટ્ટ ગયા અને એ બાઈને કીધું કે મહારાજે કીધું છે તમારા ઘરમાં તો કોઠી ભરી છે. અરે મારા ઘરની મને ખબર ન હોય, ક્યાં કોઠીઓ જાજી છે. અહીંયા એક કોઠી છે, એમાં બધા દાણા, થોડાક પાલી દાણા હતા મગ, એ આમ સાફ કરી અને એનું હાણું ચાંદી દીધું છે, ઉપરથી ચાંદી દીધું છે કે કઈ જીવાય એમાં પડે નહીં, કે કઈ જીવાય દાટા મારે નહીં. દાણા એક એક દાણો સાફ કરીને ભરી લીધો. ક્યાં કોઠી પહેરી છે. મયારામ ભટ્ટકે પણ મહારાજે કીધું એટલે આપણે જોઈ. ત્યાં ઓલું હાણું પૂરી દીધું તું, ચાંદી દીધું તું, એને કોઈથી પાછું જરાક કાઢ્યું, ત્યાં તો મગનો ઢગલો થયો. જો આ તમારાથી ભૂલાઈ ગયું હશે. ત્યાં ઓલી બાઈના આંખમાંથી આવડાની ધારાઓ થઈ કે મેં જ ચાંદ્યું હતું, પણ મહારાજે દયા કરી. મયારામ ભટ્ટે કીધું કે મહારાજે એવું કીધું છે, આ મગ વેચી અને તમે ઘઉં, બાજરો, ચોખા, દાળ લેજો અને તમારા વસ્ત્રો પણ એનાથી ખરીદજો. હવે ઉપરથી ખોલતા નહીં, એવું મહારાજે કીધું છે. મયારામ ભટ્ટ નીકળ્યા. એ બાઈ એ મગ કાઢી કાઢી અને એનું અનાજ, વસ્ત્ર વગેરે લઈ અને દુષ્કાળ ઉતાર્યો. મહારાજ કેવા દયાળુ છે, એના ભક્તની પ્રાર્થના સાંભળે છે, બહુ દયાળુ. પણ વેરાભાઈએ મહારાજની આજ્ઞા લોપી. એમાં મહારાજ પંચાળા પધાર્યા, સમાચાર મળ્યા ઉપલેટા. ગામમાં નથુ બારૈયા ભક્ત એ વેરાભાઈ પાસે આવીને કીધું કે દરબાર મહારાજ પંચાળા પધાર્યા છે, તમે આવો. વેરાભાઈના કેમ પગ ઉપડે? મહારાજે મને 2 વાર કીધું હતું. નથુભાઈ કે તમે આવો અમારી ભેળા, અને અમારી ભેગા છે ને ખર્ચી છે દાણા, તમને રસ્તામાં તકલીફ નહીં પડે, તમે આવો. વેરાભાઈને પણ મહારાજને દર્શન કરવાની ઈચ્છા. મહારાજના ભક્ત વેરાભાઈ, આ નથુભાઈ વગેરે ભક્તો સાથે ઉપલેટાથી પંચાળા આવ્યા. મહારાજના દર્શન કર્યા, સભા બેઠી હતી. મહારાજે વેરાભાઈ સામે નજર કરી. એના વસ્ત્રો ક્યાં દરબાર હોય ગોંડલના પહાયતા ઉપલેટાના, અને એના સુખ અને હાવ મેલા ટૂંકમાં એક જ જોડી પહેરતા હોય, બદલવાનું ન હોય એવા વસ્ત્ર. શરીર પણ હાવ દુબળું પડી ગયેલું. મહારાજે સભામાં જોયું, એની સામે દ્રષ્ટિ કરી. સભામાં તો કહેવાય નહીં,
સભા પૂર્ણ થઈ હશે. મહારાજે ઝીણાભાઈને કીધું કે વેરાભાઈને જોડી લુગડા કરાવી દો. ઝીણાભાઈ દરબારે વેરાભાઈને કપડા કરાવી દીધા. ને પછી ઝીણાભાઈને કહી મહારાજે પોતાની પાસે કોરી ઝીણાભાઈ પાસેથી મહારાજે કીધું અહીંયા લાવો. અને વેરાભાઈને ખોબો ભરી મહારાજે એકાંતમાં એક કોરી આપી કે તમારું દારિદ્ર હવે ગયું. વેરાભાઈ રડી પડ્યા, મહારાજ મેં તમારી આજ્ઞા તમારું માયનો નહીં. મહારાજે કીધું હવે તમારું દારિદ્ર ગયું છે. આ રીતે મહારાજે વેરાભાઈનું ધ્યાન રાખ્યું. 2-3 દિવસ રોકાઈ સંઘ પાછો ઉપલેટા આવ્યો. મહારાજના વચને થોડા સમયમાં ફરી વેરાભાઈનો વ્યવહાર બહુ સારો થયો. આ દુષ્કાળના મહારાજના ઘણા પ્રસંગો છે. આવીને આવી આગના મેથાણના દરબાર એ પુંજાભાઈ કાકાભાઈ એમને પણ મહારાજે કીધેલું, પણ હવે મોટા દરબાર હોય, ઘોડા એવા વાલા હોય, દુજણા વિના તો આમ કેમ કલ્પના થાય. એમને દુઃખ આવ્યું. અને એના સરસ પ્રસંગો છે બધા. અને મહારાજે એમને સુખી કર્યા. ક્યારેક આ દુષ્કાળમાં મહારાજે જે ભક્તોની રક્ષાઓ કરી, ધ્યાન રાખ્યું, એ પ્રસંગો સાંભળવા જેવા છે. મહારાજ કરુણા નિધાન છે, અતિ દયાળુ. પોતાના ભક્તો એને બહુ વહાલા છે. એવા દયાળુ ભક્તવત્સલ કરુણાના સાગર એ મહારાજ આપણને મળ્યા છે. આ વેરાભાઈ મહારાજના ભક્ત. મહારાજ એમનું ધ્યાન રાખતા. અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એમનું નામ લખ્યું. આ ભક્તોના પ્રસંગો બધા પ્રેરણાદાયી હોય છે. આપણા જીવનમાં પણ એક મહારાજને રાખશું ને તો બધું જ આવી ગયું. એની આજ્ઞામાં રહીએ તો અન્વસ્ત્રનું તો ક્યારેય દુઃખ આવે જ નહીં. મહારાજે માગી લીધું છે. અને આવે ભક્તને આવે તો ભગવાનની આજ્ઞા લોપવે કરીને, કાં પછી આપણા અજ્ઞાનથી આવે, કારણ કે સ્વભાવના દુઃખ હોય છે. હવે રોટલાના તો દુઃખ હોતા નથી, અને કાં ઊભા કરેલા હોય. પણ આપણે મહારાજના થઈને રહીએ, મહારાજની આજ્ઞા પાળીએ તો મહારાજ બહુ ધ્યાન રાખે છે. આ લોકમાં પરલોકમાં મહારાજ બધી રીતે ધ્યાન રાખીને પોતાના ભક્તોને સુખી કરે છે. સહજાનંદ સ્વામી મહારાજ.